નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ નાના નાના ભૂલકાઓ તેમજ પતંગ પ્રેમીઓ ફિરકી તેમજ પતંગ લઈને ઉધિયું, જલેબી અને ફાફડા લઈને ધાબા ઉપર પહોંચી ગયા હતા અને નાના નાના ભૂલકાઓ ભૂંગળાઓ વગાડી, પતંગ પ્રેમીઓ ડીજે વગાડી આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। અમારા રિપોર્ટર રાકેશ ઝાલા સાઠંબા ખાતે પહોંચ્યા છે અને આજે પતંગ પ્રેમીઓ છે એમની સાથે સંવાદ પણ કર્યો છે કે આ વખતની જે ઉત્તરાયણ છે એ કેવી રહી છે। તો આપ જોઈ શકો છો, પડકાર અરવલ્લી ન્યૂઝ અમારી સાથે જોડાયા છે રાકેશ ઝાલા। મકર સંક્રાંતિ ઉત્તરાયણના આજે તહેવાર હોય ત્યારે બાયડ તાલુકા સાઠંબાના પણ પતંગ પ્રેમીઓનો અનેરો ઉત્સાહ મળી હતો। અમારી ટીમ પહોંચી છે આજે બાયડ તાલુકાના સાઠંબાના અંબિકા પાર્ક સોસાયટીમાં। અહીંયા જે પતંગ પ્રેમી છે તેમની સાથે વાત કરીશું, કેટલો ઉત્સાહ છે। સૌ પ્રથમ તો સાઠંબાની દરેક સનાતની ભાઈ બહેનોને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ તથા ગુજરાત અને ભારતના તમામ ભાઈ બહેનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ। સરકાર સીધા આજે ચાઇનીઝ દોરીનું પ્રતિબંધ કરવામાં આવ્યો છે, તેમના સાઠંબાના જે પતંગ પ્રેમીઓ કેટલું સમર્થન આપ્યું છે? સરકારશ્રી દ્વારા ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરી પર જે પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો અને અવારનવાર ન્યૂઝ અને ન્યૂઝ ચેનલો પર પણ બતાવવામાં આવતું હતું, તેનું સાઠંબાને દરેક ઉત્તરાયણ પ્રેમી જનતાએ ખૂબ જ સરસ રીતે સમર્થન આપેલ છે। સાઠંબાના તમામ પતંગ અને દોરીના વેપારીઓ, દુકાનદારોએ પણ ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરીનું સમગ્ર બહિષ્કાર કરી અને તેઓએ પણ સરકારશ્રીના નિયમનું ખૂબ જ સરસ રીતે પાલન કરેલ છે। સાઠંબા જે અંબિકા પાર્કના જે તમામ રહીશો છે જોડે એક સાથે મળી અને સારી રીતે ઉત્તરાયણ મનાવી છે।